ગામ ઉપલેટામાં શાસ્ત્રી સૌજી મહારાજને શરીરે મંદવાડ આવ્યો ને અંતસમો થયો. ત્યારે તેના દીકરા શાસ્ત્રી સુંદરજીને કહ્યું છે, મેં વર્તમાન ધરાવ્યા ત્યારથી મને દેહમાંથી કામરૂપી દોષ તો નીકળી ગયો હતો ને હવે બીજા 4 દોષ હતા એ પણ ગયા છે. ત્યારે સુંદરજીએ પૂછ્યું, હે બાપા, એ ક્યાં 4 દોષ ગયા? ત્યારે કહે, મેં યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીના તથા અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા હતા, પણ સત્સંગ દ્રઢ ન થયો. પછી મેં બ્રહ્મચારી અચિંત્યાનંદજી પાસે વર્તમાન ધરાવ્યા ને શ્રીજી મહારાજનો નિશ્ચય પણ થયો. ત્યારથી મને દેહમાંથી કામરૂપી દોષ તો નીકળી ગયો ને હવે બીજા 4 દોષ હતા એ પણ ગયા છે. એક ક્રોધ, બીજો માન, ત્રીજો લોભ ને ચોથી તૃષ્ણા. ત્યારે સુંદરજી એના બાપા સૌજી શાસ્ત્રીને પગ દાબતા કહ્યું, બાપા, આ પટારાની કૂચી હાથે બાંધી રાખી છે, તે લાવો તો તૃષ્ણા ગઈ કહેવાય. ત્યારે સૌજીભાઈ કહે, એ તો હું શ્રીજી મહારાજને પૂછીને પછી તને આપીશ. બીજે દિવસે મહારાજના દર્શન થયા ત્યારે તેણે મહારાજને પૂછ્યું, એટલે મહારાજે કહ્યું, તે કૂચી આપી દેજો ને આ જેઠ મહિનાની પૂનમે 12 ઉપર 2 વાગ્યે તમને ધામમાં તેડી જઈશું. પછી તો સવારે સૌજી શાસ્ત્રીએ પટારાની કૂચી તેમના દીકરા સુંદરજીભાઈને દઈ દીધી ને સંસારથી વિરક્ત થઈને મનની વૃત્તિઓ પાછી વાળીને મહારાજનું અખંડ ભજન કરવા લાગ્યા. એમ કરતાં જ્યારે જેઠ મહિનાની પૂનમ આવી ત્યારે સુંદરજીભાઈને કહે, સુંદરજી, આજ મારે ધામમાં જવું છે, 2 વાગ્યે મને મહારાજ તેડવા આવશે. ત્યારે સુંદરજીભાઈ કહે, બાપા, હું નિશાળે જાઉં છું. ત્યારે સૌજી શાસ્ત્રી કહે, તારે જવું હોય તો અહીં ભોંને લીપીને જા. તે સાંભળી સુંદરજીભાઈના ઘરના કહે, તે તો ઘણા દિવસથી કહ્યા કરે છે જે હું ધામમાં જઈશ તે એમ કાંઈ જવાતું હશે? ત્યારે વળી સૌજી શાસ્ત્રીએ કહ્યું, દીકરા સુંદરજી, વાણંદને મોકલજે, મારે વતું કરાવવું છે. ત્યારે સુંદરજીભાઈ કહે, ભલે બાપા, હમણાં વાણંદને મોકલું છું. એમ કહી ગામમાં જઈ કેશવ વાણંદને કહ્યું, જે તું જા, મારા બાપાને 2 વાગ્યે ધામમાં જવું છે, તે તું વતું કરી આવ. તે વખતે ગામની બજારે ત્યાં ઘણા માણસો હતા. તે સાંભળીને સહુ આશ્ચર્ય પામી ગયા. પછી કેશવ વાણંદે આવીને વતું કર્યું. પછી સૌજીભાઈ નાહ્યા ને ધોયેલા લુગડા પહેર્યા તથા કંઠી અને જનોઈ પણ નવી પહેરી ને ઓસરીમાં આટા દીએ ને માળા ફેરવે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ઉચ્ચ સ્વરે શ્રીહરિના સ્વરૂપમાં મનની વૃત્તિ પરોવીને નામ સ્મરણ કરતા હતા. સુંદરજીભાઈએ શાળાએ જઈ વિદ્યાર્થીઓ પાસે વાત કરી છે, મારા અદા આજે 2 બજે ધામમાં જવાના છે. ત્યારે વિદ્યાર્થીઓ કહે, 1 વાગ્યો છે તો તમે હવે ઘેર જાઓ, અમે ગોપીચંદન અને ગંગાજળ લઈને આવીએ છીએ. ત્યારે સુંદરજીભાઈ ઘરે ગયા ત્યાં ડોસા ઓસરીમાં આટા દીએ. ત્યારે સુંદરજીભાઈ બોલ્યા, જે બાપા, હવે ખોટું પડશે તો લોકમાં આપણી ઠેકડી થશે ને કહેશે જે સ્વામિનારાયણ વાળા ખોટું બોલે છે. તે સાંભળી સૌજી ડોસા કહે, શું ખોટું પડશે? તું ગાયનું છાણ લાવીને લીપી લે ને તલ લાવ. પછી તેણે ખાટલો ઉપાડીને લીપી લીધું ને કણબીને ઘેરથી તલ લાવીને તે લીપેલા માથે વેરી દીધા. તે વખતે વિદ્યાર્થીઓ ગંગાજળ લાવ્યા, તે ગાળીને ડોસા પી ગયા. તે વખતે ગામમાંથી 200-250 માણસ જોવા આવેલા. આખું ફળિયું ને ઓસરી માણસથી ભરાઈ ગયું. તે 2 વાગ્યા ત્યારે સૌજી શાસ્ત્રી લીપેલી જગ્યામાં બેઠા અને બોલ્યા છે, આ મહારાજ મને વિમાન લઈને તેડવા આવ્યા છે ને સાથે ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી અને અચિંત્યાનંદ બ્રહ્મચારી તથા બીજા પણ કેટલાક સંત અને લાલાભાઈ તથા અરજણભાઈ તથા રતનભાઈ પણ સાથે છે. એમ કહી ભજન કરતા દેહ મેલીને અક્ષરધામમાં ગયા. તે પ્રગટ પરચો જોઈને ઘણા માણસ આશ્ચર્ય પામી ગયા. જય શ્રી સ્વામિનારાયણ.